તો નમસ્કાર મિત્રો, હું નીકળી ગયો છું. એક કામ છે તો સ્કૂલે જવાનું છે, તો ચાલો નીકળી જાઓ. આજ પીઓપી મોડ છે, હું તમને બતાવું કે આ જો ઘરેથી તો હું નીકળી ગયો. આગળ જતા વળી જવી ધૂળનો ઢગલો છે, કામ ચાલુ એટલે જો ગલું ગલું અહીં ઘોડી પણ છે. જો આ ગામની સ્કૂલ બરાબર, પણ આપણે જવાનું છે સરદાર. ચાલો આગળ બાઇક ઊભું છે તો ત્યાં ચાલ્યા જવી. અહીંથી તે શેરીમાંથી બહાર નીકળતા આગળ જતા વળાક લેવી એટલે આવી જશે. બાકી આ જો સીધે સીધી શેરી, જો સામે તમે બાઇક જઈએ તમને દેખાય છે, દેખાતું જઈશ, મને નથી દેખાતું, નંબર છે ને એટલે. હવે આગળ જો તમને કહું, જો ગામમાં જીઓનો ટાવર એ થોડુંક છે, સામે તમને દેખાય છે ત્યાં જવાનું છે. જો સામે રહ્યું ને ત્યાં તો નેલ પોલીસ સાજી નથી ગયો. આવી ગયું સરદારનું બસ સ્ટેશન, એ સ્કૂલ તરફ પહોંચવી, અને આ સ્કૂલે પહોંચી ગયા આપણે. ચાલો અંદર જઈએ અને નાનું એવું કામ છે એ પતાવી દેવી. બરાબર, જો આને કહેવાય સ્ટેપલર. હવે હું તમને સ્ટેપલરમાંથી ને બંદૂક બનાવતા શીખવું છે ને, તો જો આમ કરવાનું, પછી આને આમ થઈ જાય. જો થઈ ગઈ નાની એવી બંદૂક, ટીંચીક ટીંચીક. જોયું? એમ તો ટેલેન્ટ કેટલું જોયું, કંઈ ઘટે? આમાં પણ બધું આવડે. ચાલો હવે આને મૂકી દેવી ને કામ જે છે આપણું કામ તો નોર્મલી પતી જ ગયું છે, એટલે હાવ ફ્રી છીએ આપણે. હવે કામ કમ્પ્લીટ. હવે ઘર તરફ જવા નીકળી જવી. બરાબર, ટાટા બાય બાય. જાતા જાતા તમને હું ભંગારનો ઢેલો બતાવતો જાઉં. જોઈ નાખો, જો આ તો પીળા કલરનો દેખાય ને એ, જો આ છે ભંગારનો ઢેલો. આવજો.